જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા બપોરા કરવા. જો જો દાળ ફ્રાય બનાવી છે ને, ડ્રાય ફ્રાય બનાવી છે. ભાત, દાળ, કેરીનો રસ, રોટલી. આ કાલ બનાવી સુખડી, પછી આ પાસ્તા, ઠંડી ઠંડી છાશ. બધીને બપોરા કરવા હોય તો આવો કા. આમાં આજ કેવું બન્યું છે તમે કોમેન્ટ કરજો જી કા. કેરીનો રસ ખાવો હોય, જો મારે કેસર કેરી હોય તો જ ભાવ કા. બહુ અમારે હતી ક્યાં પડી હતી, આપડે નવી નથી લીધી એટલે. નવી કેરી કઈ બહુ ન હોય કા. હા હાલો બધા વારું હાલો બધા બપોરા કરવા. જો હું તો સુતી હતી તેને પોતે લસ્સી બનાવી નાખી જો. જોઉં છું ને કેવી બની, તમે બધા બનાવી છે. રેસીપી આપી કે ન આપી? રેસીપી આપવી પડે ને બધી. પછી આપશું તો કેવી. કાજુ બદામ થી ભરપૂર જોઈ લો. એટલા બધા કાજુ બદામ ખાઈ શું કરવું. મસ્ત હે. હા હો. બીજી વાર બનાવી ને ત્યારે રેસીપી આપીશ. કાજુ બદામ વધી ગયા. ખાલી કાજુ જ નાખ્યા. મોસા ન ખાય પછી કેટલાક ખાવા. અમે ખાતા જ હોય. મસ્ત બની છો. તાર પીવી છે? ના તને નથી પીવા દે. બધા કોમેન્ટ કરજો. લસ્સી પીવાય કે ન પીવાય. તમે બધા કેતા હોય તો પીવા દે ને નથી દેવી બરોબર ને. કોમેન્ટ કરી દેજો બધા. ફેમિલી વાગી ગયા છે 5:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દઉં છું. મેં બનાવી હતી લચ્છી, મેં પણ પીધી, મમ્મીને પાયા અને જઈ માટે ગ્લાસમાં ભરીને રાખી દીધી. બહુ લચ્છી મસ્ત બની હતી. પછી મારે કઈ રેસીપી દેવાની નહીં. આ વખતે બનાવીશ ત્યારે પાકું રેસીપી આપીશ. બહુ મસ્ત લચ્છી બની હતી. કેરી નથી તો મેં કીધું લાવ ને લચ્છી બનાવી નાખો. સરસ મજાની લચ્છી બનાવી હતી. આજે તો આપણે કઈ રસોઈ બનાવવાની છે નહીં, કારણ કે જવાનું છે બહાર, એટલા માટે કઈ રસોઈ બનાવવાની નથી. તો મેં કીધું લાવ બ્લોગ ચાલુ કરી દઉં. બહાર જોયું તો પાણી હજી કઈ આવ્યું નથી. પાણી આવે તો બધા છોડને પાણી પીવડાવી દે. 2-3 દિવસથી કઈ વરસાદ તો આવતો નથી. તડકો છે એકદમ. જો બતાવો તમને બધા. તડકો નીકળી ગયો. વરસાદ આવે તો સારું. વરસાદ આવે તો કઈ છોડને પાણી પીવડાવવાની જરૂર હતી નહીં. હવે વરસાદ નથી આવતો તો પાણી તો પીવડાવવું જ પડે આપણે. ઓલા ઝરમર ચાલુ હોય વરસાદ તો આપણે કઈ પાણી પીવડાવવાની જરૂર હોય નહીં. અને દ્રાક્ષ નો વેલો જો અહીંયા વાવ્યો છે. દ્રાક્ષ થઈ જાય તો સારું. આ ચોલે કોયલ વેલ ઉઠી ગઈ હતી એટલે વચ્ચેથી બટકી ગઈ હતી. મમ્મી ઓલી ઉપાડતા હતા ને તો ખબર નહોતી રહી. તો એ પણ સરસ મજાની થઈ ગઈ છે. જો પીળા ફૂલ મસ્ત થઈ ગયા. પીળા ફૂલ નું શું કહેવાય આવે ને, સરસ મજાના થઈ ગયા. હવે પીળા ફૂલ આવે ત્યારે થાય. આમાં બહુ મસ્ત પીળા ફૂલ આવ્યા છે નીચે છે. મમ્મી એ બતાવ્યા હતા જો એવી રીતે. અને આમ કુંડા લેવા જવાના હજી બાકી છે. અમે ત્યાંથી લેવા હતા ઝાડવા એ બધા જો આમાં રાખી દીધા છે. ઓલી વેલ ખરાબ થઈ ગઈ હતી એમાં કાઢીને પછી એમાં રાખી દીધા છે. કુંડા લેવા જાવ તો પણ પછી કઈ ટાઈમ રહ્યો નહીં, એટલા માટે પછી હવે પાછા જાશું ત્યારે કુંડા લઈ આવશું. તો અહીંયા રાખી હતી 2 વેલ. જો આ બાજુ રાખી હતી અને આ બાજુ રાખી હતી. આ બાજુ રાખી હતી કઈ થઈ નથી એટલે એમાંથી પછી વેલ કાઢી નાખી. જો અહીંયા સરસ મજાની વેલ થઈ ગઈ. મસ્ત વેલ થઈ ગઈ. આ ચોટી ગઈ. તો અહીંયા ઓલું થયો નાનું પણ દેખાય. તો વેલ થઈ જાય મસ્ત તો પછી ઉપર આવે રીતે માથામાં લગાવી દઈશું. બહુ વેલ મસ્ત થાય. 2 વાવી હતી મેં 2 બાજુ થાય ને એક તો સારું, પણ એક બાજુ ની થાય કઈ વાંધો નહીં. હવે પાછી માં વધારે થશે ને ત્યારે ઉપાડીને એમાં રાખી દઈશ. કુંડા લેવા જતા પણ પછી કઈ ટાઈમ રહ્યો નહીં. શાકભાજી ને એવું બધું લીધું ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તો કીધું પછી વધારે વરસાદ આવશે તો એના કરતા ઘરે વહી જાય. તો પછી અમે આવી ગયા હતા ઘરે. ત્યારે અહીંયા ઝરમર વરસાદ ચાલુ હતો. 2 દિવસથી તો કઈ વરસાદ આવતો નથી. તડકો નીકળો છે. વરસાદ ચાલુ હતો તો ઝાડને આપણે પાણી પીવડાવવાની જરૂર હોય નહીં, પણ આ 2 દિવસથી તડકો પડે છે તો આપણે પાણી તો પીવડાવવું જ પડે. હજી કઈ પાણી એવું નથી. મેં કીધું પાણી આવે ને તો પીવડાવી દો. હવે તો આવી ગયું છે. હમણાં પાછું જોઈ લઉં. જોઈને જ આવી ત્યાં આવ્યું નહોતું. આવે ને તો તાજું પાણી હોય ને તો બધું
પીવડાવ્યું સરસ. તો મમ્મી બનાવી હતી સરસ મજાની સુખડી, પછી હું ગઈ હતી નાવા, એટલે પછી કઈ રેસીપી આ પાણી તો આમાં છે. જોઈએ બપોર જઈ આવ્યા હતા તો એમ તો શાક રોટલી ઓછી જ ખાધી, સુખડી જ ખાધી હતી. હું જરાક ખાઈ લઉં, બીજું મોટું થાય અત્યારે. મસ્ત બની ગીર હોય ને એટલે કાંઈ નથી. બપોરે એને એ જ ખાધું હતું. પછી જો મકાઈ લઈ આવ્યા હતા એમાંથી 3 મકાઈ બાફી હતી, 3 અહીંયા રાખી દીધી. બિસ્કીટ લઈ આવ્યા હતા 3, હવે એક ખાધું છે, હજી આમાં 3 પડ્યા છે. હવે આપણે રાતે ખાશું. મકાઈ કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો. મકાઈ બાફી હોય પછી ઉપરથી લીંબુ ને એવું બધું નાખ્યું હોય તો બહુ મસ્ત થાય. ચાટ મસાલો નાખવો હોય તો એ પણ નખાય, નકર ચટણી અને મીઠું લીંબુ એ પણ નખાય, બહુ મસ્ત થાય. હવે આજે તમારે કઈ રસોઈ બનાવવાની નથી, કારણ કે જવું છે બહાર. તો મેં કીધું લાવ વ્લોગ ચાલુ કરી દઉં. પાણી ભરાઈ જાય મેં કીધું પછી નીકળીએ તો ઉપાધિ નહીં. પાણી ભરાઈ જાય તો વાંધો નહીં, પછી એટલે કાલે ઉપાધિ નહીં. બધું કામ કરવું હોય તો સવારમાં, એટલે પાણી ભરેલું હોય તો સારું. તો પાણીની રાહ છે, પાણી આવે તો કરી દઉં મોટર ચાલુ. જો સરસ મજાના આપણે અંદર 2 વાવ્યા છે. મારા હાથ બહુ મસ્ત થઈ ગયા. આમાં એક પાન ખરાબ થઈ ગયા હતા ને, તો જેમાં સરસ મજાના આવ્યા છે નાના નાના પાન. ઓલા બધા ખરાબ થઈ ગયા તો મેં કાઢી નાખ્યા. અંદર તો આપણે પાણી પીવડાવવું પડે. વરસાદ આવે તો અહીંયા અંદર તો પાણી પીવડાવવું જ પડે, કારણ કે વરસાદ અહીંયા તો આવે નહીં, બહાર આવે એટલે બહારમાં કઈ પીવડાવવાની જરૂર હોય નહીં. અંદર તો મારે પીવડાવવું જ પડે. સારું ચાલો, બધા છોડને પાણી પીવડાવી દઈએ, પછી તૈયાર થઈ જાય. પછી નીકળીએ પાછા. રાતે આવતા રહેવાનું છે, બહાર કઈ રોકાવાનું છે નહીં. લચ્છી આ વખતે શું કહેવાય, મેંગો લચ્છી બનાવી હતી, તો હવે બનાવવાની છે પિસ્તા લચ્છી. ના ના, તો પિસ્તા લચ્છી બનાવશો આપણે, બહુ મસ્ત બને. પછી શું કે કેરી નથી તો મેં લાવ બનાવી નાખો, બધા ઘરે હોય તો. મેં મમ્મીએ પી લીધી છે, જયું માટે આપણે રાખી દીધી છે. પછી ફટાફટ બનાવવામાં રહી તો એમાં કઈ રેસીપી દેવાની નહીં. તો હવે આ વખતે વિચાર્યું છે કે આ વખતે પિસ્તાની બનાવી. પિસ્તાની લસ્સી પણ બહુ મસ્ત બને. કાજુ બદામ ને તો હોય જ આપણે ઘરમાં, રેગ્યુલર બધું બનાવતા હોય. લાડવા, સુખડી, નાન, કાજુ બદામ તો હોય. લાવા જ બધા કરે છે તો મસ્ત લચ્છી બનાવ. સાચે બહુ મસ્ત જ લચ્છી બની હતી. હવે આ વખતે બનાવીશું ત્યાં તમને બધાને રેસીપી આપીશ. તો સારું ચાલો, હવે બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. અને હવે જવું છે બહાર, થોડા ઘણું કામ છે પતાવી દે. વાસણ બધું ચડાવી દીધું, કઈ ચડાવવાનું છે ને ચડાવી દીધા. હવે વાસણ ચડાવી દીધા, પીંજું કરી નાખ્યું છે ખાલી. એક ભીનું હતું એટલે પછી મેં નથી ભીનું છે ને તો ભલે પિંજરામાં હોય. તો પાણી ભરવાનું બીજું કઈ કામ નથી. નાઈ પણ મેં લીધું છે, હવે ખાલી કપડાં પહેરીને બસ જવાની વાર. પાણી બધું ભરાઈ જાય તો ઉપાધિ નહીં. ત્યાં તો પછી જયું આવી જાય એટલે એને ચાવી દઈ દઈએ. જયુંને પણ પૂછી લઈએ લચ્છી કેવી બની, કેવી નહીં. સારી બની તો એમ કે આ સારી બની. મમ્મીને તો ભાવી જયુંનું નક્કી ને એમ ભાવે જ ને. આપણે બનાવીએ એમાં કઈ ઘટે જ નહીં. હાથે હાથે વખાણ ન કરે, બરોબર ને. આપણને કોઈ કહે કે મસ્ત બની તો સારું. તો સારું ચાલો, હવે આપણે બ્લોગ આજનો અહીંયા જ પૂરો કરશું. જઈ તો ક્યારે આવે એનું કઈ નક્કી હોય નહીં. તો હવે એને આપણે બીજી વાર બનાવશું ત્યારે પૂછશું. આપણે મમ્મીને તો પૂછી જ લીધું હતું કે લચ્છી કેવી બની છે. સારું ચાલો, આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.